પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. દાખલા નંબર 7. આ દાખલો જે રીતે હું કરાવું જરાક ધ્યાન રાખજો અને આ બુક સાચવીને રાખવાની. વિડીયોઝ યુટ્યુબમાં મળી જશે ડેફિનેટલી, પણ બુક સાચવીને રાખશો તો ઇઝી પડશે. બાકી તમે કોઈ પણ ગાઈડનો ઉપયોગ કરી લ્યો, એટલું લેન્ધી છે કે તમે તમારા વાળ ખેંચીને ડસ્ટબિનમાં નાખીને પછી ચોપડી મૂકી દેવો. બરાબર ને? કે આ દાખલો કરાય નહીં. ખાલી મારી સામે જોવાનું છે ધ્યાનથી. કોમેડી કરતાં કરતાં ભણીશું અને તમને બધાને આજે હું બાબા બનાવવાનો છું. બરાબર ને? અને બધાય તમારી આગળ આશીર્વાદ લેવા આવશે કે વાહ બાબા, ને તમને બધા બેબી નહીં હવે. હાલો ભાઈ, શું કીધું ભાઈ? એક પેટીમાં 2 સોના અને 4 ચાંદીના સિક્કા છે. ચાંદી. તો અહીંયા લખું પેટી 1. જરાક ધ્યાન રાખજો ભાઈ. પેટી નંબર 1. આ પેટીની અંદર કેટલા સોનાના સિક્કા છે? હલો, કેટલા સોનાના? તો સોનાના અથવા ગોલ્ડ કોઈન બરાબર કેટલા? 2. એના કરતાં આખું લખવા દે ભાઈ. સોનાના 2 અને અહીંયા ધ્યાન રાખ ભાઈ, ચાંદીના 4. ટોટલ કેટલા સિક્કા થયા? 6. કોઈને કઈ ડાઉટ? ઓકે. નંબર 2. જ્યારે બીજી પેટીમાં એટલે પેટી નંબર 2 શું છે ભાઈ? બીજી પેટીમાં બધા એક સાથે 3 સોનાના. ઉભા રહ્યો. સોનાના કેટલા સિક્કા છે ભાઈ? 3 અને ચાંદીના 5. ટોટલ કેટલા થયા? 8 સિક્કા થયા. હાલો છે. હવે હરવાર વાંચ્યા. શું કીધું ભાઈ? પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એક સિક્કો પસંદ કરવામાં આવે. એટલે 2 પેટીમાંથી એક લેવાનો, આંખી બંધ કરીને. બરાબર ને? હું પેટી હલાવી નાખું ટોમ. 2 પેટી અહીંયા પડી છે. આ પેટી નંબર 1 અને આ પેટી નંબર 2. આ ભાઈ આવ્યા, આમાંથી ઉપાડ્યો ભાઈ એક સિક્કો, ચાંદીનો નીકળો. બીજો ઉપાડ્યો, સોનાનો નીકળો. એવું થઈ શકે. અથવા એવું થાય કે ભાઈ પહેલામાંથી સોનાનો નીકળે અને ઓલામાંથી. આવું થાય કે ન થાય? હાલો, એક સિક્કો પસંદ કરે તો પસંદ થયેલા 2 સિક્કામાં એક ચાંદીનો હોય અને એક સોનાનો સિક્કો હોય અને એક ચાંદીનો હોય તેની સંભાવના શોધો. વાક્ય બનાવતા આવડે તો દાખલો આવડે. હાલો, શું છે ભાઈ વાક્યમાં આપણે શું કરવાનું છે ભાઈ? ધ્યાન રાખો ભાઈ. તો કે ભાઈ આપણે એક સિક્કો કાઢવાનો છે. તો માનો ભાઈ પહેલી પેટી લીધી ભાઈ, તો અહીંયા લખું છું પ્રથમ પેટીમાંથી એક સિક્કો. પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો હોય અને બીજી પેટીમાંથી ચાંદીનો સિક્કો હોય. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ? અથવા શું થાય ભાઈ? અથવા પ્રથમ પેટીમાં સોનાની બદલે હવે ચાંદીનો હોય. તો અહીંયા લખું છું પ્રથમ પેટીમાંથી ચાંદીનો સિક્કો નીકળે. ચાંદીનો સિક્કો હોયની બદલે આપણે લખીએ અહીંયા શું લખશું? હોય નહીં લખશું, નીકળે. બરાબર ને? સોનાનો સિક્કો નીકળે. અહીંયા લખી નાખું અને હાલો, નીકળે. અને બીજી પેટીમાંથી શું નીકળે ભાઈ? બીજી પેટીમાંથી અહીંયા પહેલા બીજીમાંથી ચાંદી નીકળ્યો હતો, તો હવે કયું નીકળશે ભાઈ? સોનાનો નીકળે. બસ, દાખલો પૂરો થઈ ગયો. સોનાનો નીકળે. ઓકે, દાખલો પૂરો. હવે બધાને આવડે બધું? જાગો. પ્રથમ પેટીમાંથી કયો નીકળે? પ્રથમ પેટીમાં સોનાના સિક્કા કેટલા અને ટોટલ સિક્કા કેટલા? તો આપણે લખીએ કે 2/6. પછી શું છે ભાઈ? અને એટલે છેદ. પણ સૂત્ર મૂકીએ તો. બાકી દાખલાની રકમ મૂકતા હોય તો ગુણાકાર. બરાબર ને? હાલો, તો અહીંયા ગુણાકાર મૂક્યું છે. બીજી પેટીમાંથી બીજી પેટીમાં ચાંદીના કેટલા છે? ટોટલ સિક્કા કેટલા? 5/8. ડન થઈ ગયું. અથવા એટલે
સરવાળો. સૂત્ર મૂકતા હોય તો યોગ, પણ રકમ મૂકતા હોય તો સરવાળો. હાલો, પ્રથમ પેટીમાંથી બોલો કયો નીકળે? પહેલેમાં ચાંદીના કેટલા છે? ટોટલ કેટલા? 4/6 અને છે, અને એટલે ગુણાકાર. બીજીમાંથી કયો નીકળે ભાઈ? સોનાનો. બીજી પેટીમાં સોનાના કેટલા છે? ટોટલ સિક્કા. કોઈને કઈ ડાઉટ? તો આપણે પેલા કરી નાખીએ ગુણાકાર. 5 દુ પેલા છેદ ઉડાડ નાખીએ. 2 તેરી 6, 5 એમ 9 ને 8 તેરી 24 વત્તા અહીંયા 4 દુ, અહીંયા 2 3 દુ ઉપર કાંઈ નથી એટલે 1 અને 2 દુ થાય કે ન થાય? હવે છેદ હરખા કરી નાખીએ ભાઈ. અહીંયા 24 છે, મને અહીંયા 24 લાવવા હોય તો કોની હારે ગુણવા પડે ભાઈ? 6 હારે કરવા પડે કે નહીં? તો આપણે અહીંયા કરી નાખીએ ભાઈ. તો ધ્યાન રાખો, 5/24 વત્તા 1/4 કોની હારે ગુણવા પડશે? 6 સાથે. હા કે ના? તો અહીંયા છેદ ઉડાડવામાં ધ્યાન રાખ્યું હોત તો 24 હરખા થઈ જાત, વાંધો નહીં. હાલો, હાલશે ને કે પછી અહીંયા છેદ હાલશે? હાલો આગળ વ્યા જઈએ. દાખલો પૂરો. 5 એમનમ વત્તા એમનમ 6 એકા 6 એના છેદમાં 24. હાલો 6 ને 5 11, 11 ના છેદમાં દાખલો થઈ ગયો પૂરો. લ્યો કાંઈ અઘરું આમાં? બરાબર. સાવ એટલે સાવ ઈઝી દાખલો. આવી ઈઝી રીત તમને કોઈ નહીં મળે. હવે તમે એમ કહો સાહેબ આમાં મારે અભી ઉભા રહો. આ દાખલો થઈ ગયો. હવે તમે એમ કહો સાહેબ મારે આમાં સૂત્ર મૂકીને દાખલો કરવો છે, પણ તો સમજાઈ દો, 2 મિનિટ થશે. તમારે શું કરી નાખવાનું ભાઈ? ધ્યાન રાખો બચ્ચાઓ. પ્રથમ પેટીમાં જે સોનાના સિક્કા છે ને G1 કહી દઈએ, અને બીજી પેટીમાં જે ચાંદીના સિક્કા છે એટલે કે આને G1 કહું, આને S1 કહું, આને શું કહેવાય? G2 કહી દઉં, અને આને S2 કહી દઉં. બરાબર છે. તો હવે આ સૂત્ર મૂકવું હોય તો કેમ મુકાય? પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો એટલે કે G1, P of G1 અને એટલે છેદ, પછી ચાંદીનો સિક્કો બીજી પેટીમાંથી નીકળે એટલે S2. બરાબર. અથવા એટલે શું આવશે ભાઈ? યોગ. બરાબર. પછી પ્રથમ પેટીમાંથી ચાંદીનો નીકળે તો એમાં શું આવશે? P of S1 અને છેદ બીજી પેટીમાંથી કયો નીકળે? સોનાનો, એટલે કયું આવશે ભાઈ? G2. આ સૂત્ર બની ગયું. એટલે તમારે અહીંયા સૂત્ર મૂકવું હોય તો તમે શું મૂકી શકો? P of G1 છેદ શું મૂકવાનું? S2. વચ્ચે અથવા છે એટલે યોગ. પછી આપણે શું મૂકવાનું ભાઈ? S1 છેદ G2. બોલો આમાં કઈ અઘરું? કઈ અઘરું નથી. મેં ખાલી જે સોનું છે એને G1 કહી દીધું, બીજી પેટી છે ને G2 કીધું, પહેલી પેટીમાં S1 કીધું અને બીજી પેટીમાં S2 કીધું. હવે વાક્ય વાંચ. શું છે? પ્રથમ પેટીમાંથી સોનાનો સિક્કો, સોનાના સિક્કાનું કહેવાય એટલે લખ્યું G1. પછી અહીંયા શું છે? અને એટલે છેદ. હાલો, પછી બીજી પેટીમાંથી ચાંદી, ચાંદીના સિક્કાને શું કીધું? લ્યો થઈ ગયું પેલું G1 છેદ S2. પછી વચ્ચે શું છે? અથવા એટલે શું ભાઈ? યોગ. પછી શું છે બચ્ચા? પ્રથમ પેટીમાંથી ચાંદી હોય, પ્રથમ પેટીમાંથી ચાંદી હોય ને S1 અને એટલે છેદ, એટલે છેદ મૂક્યું. પછી શું કીધું ભાઈ? બીજી પેટીમાંથી સોનું નીકળે તો સોનું નીકળે ને શું કહેવાય? એ થઈ ગયું. Painted, Painless Learning.